પ્રસંગ મારે આપને કેવો છે એટલે કહું માણા બની અને જન્મા છે તો માણા થાવ, બાકી બ્રહ્માના બાપને કર્મના ફળે છોડ્યો નથી. એક પ્રશ્ન હમણાં મારી પાસે આવ્યો હતો. એક વ્યક્તિ એટલા પાપ કરેલા કે આખું ગામ માન્યતા કરતું હતું ને આખા ગામને એમ થતું હતું કે આને રગે રગે જીવડા. મારા પ્રશ્ન આવ્યો એટલે હું તમને કહું છું, ગામ નામ ઠામ નહીં દઉં. આને રગે રગે જીવડા પડશે અને માણસનું મોત ઝપટથી થઈ ગયું, ફટાકનારાનું મોત થઈ ગયું. એટલે મારી પાસે પ્રશ્ન આવ્યો મને કે લાખણજીભાઈ, તમે કર્મના સિદ્ધાંતની આટલી વાત કરતા હો, અમને ગામ આખાને એમ હતું કે આને જીવતા જીવડા પડશે, છતાંનું મોત ફટાકે થઈ ગયું. મને કે આ મને સમજાણું નહીં. મેં કીધું કૃષ્ણ બોલ્યો છે ગીતાની માલિક કે કહન ગહનો કર્મના ગતિ. કર્મની ગતિ ગહન છે, કૃષ્ણ ગહન, ગીતા ગહન. અને એને જો ગહન લાગતી હોય તો એ કેટલી ગહન છે. મને કે શું તમારું કહેવાનું? હું કે અટાણે એને જીવતા જીવડા પીડ્યા હોત ને તો 108 આવી જાત. ધ્યાન દેજો મારી વાત ઉપર. હું આવી જાત? 108 આવી જાત, ડોક્ટર આવી જાત, લઈ જનાર આવી જાત, મગજના તંતુ એરેના કનેક્શન કાપી નાખત, પછી 1 લાખ જીવડા પડે તો હું દુઃખ તો રતિભાર થવા જ નથી. કોન્ટેક્ટ કાપી નાખ્યા, પણ પરમાત્માએ વિચાર્યું હોય કે આને કર્મના ફળ મારે પૂરા આપવા છે, એ અહેસાસ થઈ શકે ને ઝપટથી લઈ લીધો હોય અને હવે એના એ જીવને પાછો હરપની માલિકો નાખ્યો હોય અને પછી 2 ઘા લાગ્યા હોય, એક મણકા ભાંગી ગયા હોય, વાડીમાં પીડ્યો હોય, હાલી હગે એમ ન હોય અને પછી હરપને એકારે 500 કીડીયું ચડ્યું હોય. ખાલી વિચાર કરો, 1 કીડી ચીટકો ભરે આપણને, આપણી શું પરિસ્થિતિ થાય? તો એને બદલે એવી 500 ચડી છે, તેથી શું પરિસ્થિતિ થતી છે? ગહનો કર્મના ગતિ. તો માણસનો અવતાર મળ્યો છે તો કંઈક માણસ બની અને કંઈક કરી જવું જોઈએ.